તો પછી થોડીક વાર પછી મેં પાછો કેમેરો પકડ્યો છે, કારણ કે કેમેરો બહુ ગરમ થઈ ગયો હતો, બહુ તાપ હતો. કેવું મસ્ત લાગે છે. આ ભાઈ પાછા હવે માટીમાં પસી ગયા છે. હેલો, શું બનાવો છો? આઈસ્ક્રીમ બનાવ્યો? હા. બાય બાય. તો એ ભાઈએ તો આઈસ્ક્રીમ બનાવ્યો. જ્યારે મેં કેમેરો બંધ કર્યો ને ત્યારે કેટલા બધા આવ્યા હતા. અને નાના છોકરાનો નેટવર્ક કેટલો છે તો આપણે એમાં બેસીએ છીએ. મને નથી ખબર કેવું હશે, કેવું લાગશે. હું તો ખાલી ખઉં છું. આમાં પડવા જેવું છે, બટ એમાં પડવા જેવું છે. મજા આવે છે. હા, જો મેં તમને દેખાડ્યું ને કે મારો ભાઈ ગમે ત્યાં બૂટ કાઢી દે છે. હજી સુધી યાન છે બ્લેક. સનસેટ કા ટાઈમ ઠંડી ઠંડી રેત. અમે અમુક વખતે ચોમાસામાં આવીએ ને અહીંયા, તો અમને ખબર ના હોય કે અહીંયા વરસાદ પડ્યો હતો કે નહીં. થોડુંક અમારા ઘરથી થોડુંક દૂર છે, તો એકવાર તો અહીંયા પાણી હિંચકાની નીચે પાણી ભરાયું હતું. અને મને તો ખાવો તો હિંચકો. અહીંયા ઓલા જયવીર એ બધા હતા ને, એવા બધા મારા પપ્પાના ફ્રેન્ડ્સના છોકરા હતા. જયવીર, વંશુ એ બધા હતા ને, મારા ફ્રેન્ડ્સના છોકરા હતા. તો અમે તો કૂદકો મારીએ અને બેસીએ. મસ્ત છે બધું. મારાથી તો આ નથી થતું. મારાથી તો આ નથી થતું. What is this? આ શું છે? આ તો તેજ બનાવું દો. સાચું. આને તો માટી નાખું. હવા બસ બસ બસ.
હું તો રોજ સાંજે 6 વાગે તો સાયકલ ચલાવું રોજ નીચે. બસ અમુક દિવસ નહીં ચલાવતી. મારે 1 તારીખે આ ગઈ ને 1 તારીખે ત્યારે મારે રિઝલ્ટ હતું. તો મારે ગેસ કરો તો કેટલો ટકા આવ્યા હશે. મારે આવ્યા હતા 97 એટલે કે 97.17 97.17 આવ્યા હતા. તો પછી આ છોકરો નહીં. તો મેં પાછો વિડીયો બંધ કરી દીધો હતો કારણ કે એકદમ જ કેમેરો બંધ થઈ ગયો હતો. તો મને ખબર નથી કેવી રીતે થયો હતો. મેં કશું કર્યું નહોતું. તો પછી મેં થોડીક વાર કેમેરો બંધ કર્યો અને પછી હવે ચાલુ કર્યો. આમ એવું લાગે કે ઢીચક. તો ફ્રેન્ડ્સ પાછું એવું થયું હતું, વિડીયો એકદમ જ બંધ થઈ જતો હતો. મને તો ખબર નથી કેમનો બંધ થઈ જતો હતો. તો પછી રાત થઈ ગઈ છે. હવે બ્યુટીફુલ લાગે છે. તો એકવાર હું તમને બધી રાઇડ્સ દેખાડી દઉં અને કરીને દેખાડું તમને. આમાં આવી રીતે બેસવાનું. બેસી ગયા આપણે. પછી આને આમ રેડી. આ રાઈડ થઈ ગઈ. આ તો અમે લોકોને ખબર જ. પછી આ રાઈડ કરીને દેખાડી દઉં. આ રાઈડને આવી હશે, અહીંયા બેસે કારણ કે આ એક્સરસાઇઝ છે. એટલે કે મોટા પેરેન્ટ્સને કરવું હોય ને તો અહીંયા એ પગ કરી શકે છે. નાના છોકરાઓને કરવું હોય તો અહીંયા. તો પણ નાના છોકરાઓને ના કરવું હોય ને તો ભણતા જેમ કીધું. હું તો અહીંયા કરું છું. અહીંયાથી આ છે સૂઈ જવાનું. અને ઊભું થવાનું. જો હું તો આવી છે લક્ષણી કહું. પછી આ છે સાયકલિંગ. આ થોડાક જેમની હાઈટ નાના છોકરા પહેલાંમાં હોય તો પણ એમની હાઈટ વધારે હોય ને તો એ કરી શકે છે કારણ કે પગ નહીં પહોંચાય પછી. એટલે આ થઈ ગયું. પછી આ બાય. મારો વિડીયો હવે ખતમ થઈ ગયો છે. બાય. હવે મારો ફોન લઈને ફરશે. બાય.